હું ગેરંટી સાથે કહું છું કે તમે આ સબ્જી તો નહીં જ ખાધી હોય અને ખાધી પણ હશે તો બહુ ઓછા લોકોએ ખાધી હશે. તમને ખબર છે આ સબ્જીનું નામ શું છે? અને તમારા સિટીમાં આ સબ્જીને શું કહેવામાં આવે છે તો મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ના ભૂલતા. તો સૌથી પહેલાં તો આપણે 500 ગ્રામ જેવી આ સબ્જીને કુકરમાં ધોઈને આપણે બોઇલ કરવાની છે. કેટલા સીટી? તો ઓનલી ફોર 2 સીટીઝ, એટલે કે 2 સીટી વાગે એના પછી કુકર આપણે મતલબ કે ગેસ ફ્લેમ આપણે ઓફ કરી દઈશું. તો બિલકુલ આવી રીતે આપણે આને કૂક કરવાની છે, બોઇલ કરવાની છે અને સરસ મજાથી એકદમ સરસ થઈ ગઈ છે અને દેખો એકદમ નરમ થઈ ગઈ છે. વધારે સીટી નથી કરવાની, કેમ કે જો વધારે સીટી આપણે કરીશું ને તો આના જે બહારના જે કવર છે આપણે નીકાળી નહીં શકીએ. તો બિલકુલ બસ ઇઝીલી નીકળી છે, એટલા માટે આપણે ખાલી 2 સીટીનો યુઝ કરવાનો છે. તો બધી રીતે હવે આપણે આની જે પીલિંગ કરી લઈશું, એટલે કે પીલાને આખી નીકાળી દઈશું અને પછી એને આવી રીતે કટ કરવાની છે. તમે ચાહો તો તમે રાઉન્ડ શેપમાં પણ આને કટ કરી શકો, જેવી રીતે નોર્મલી આપણે સબ્જીને કટ કરતા હોઈએ છીએ, યા તો તમે આવી રીતે આની ઊભી રીતે પણ કટ કરી શકો છો. આ સબ્જી એકદમ સિમ્પલ રીતે આપણે બનાવીશું, વગર કોઈ લસણે ડુંગળી, એટલે કે લસણ ડુંગળીનો આપણે યુઝ નથી કરવાના. એકદમ સિમ્પલ મેથડથી બનાવીશું. 5 થી 10 મિનિટમાં સબ્જી બનીને રેડી થઈ જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે. ખાવાની સાથે સાથે આ જે આપણા બોડી માટે આ એકદમ ન્યુટ્રિશનથી ફૂલ છે, એટલે કે વધારે ને ખાલી તમે એક વાડકી પણ આ સબ્જીને કન્ઝ્યુમ કરી લેશો ને તો બોડીમાં જેટલા પણ વિટામિન્સની રિક્વાયરમેન્ટ છે ને એ ફૂલફિલ થઈ જશે. તો મેં મારી લાઈફમાં ફર્સ્ટ વખત આ સબ્જીને બનાવી હતી. બસ હવે આવી રીતે કડાઈમાં આપણે 2 to 3 ટીસ્પૂન આપણે ઓઇલ એડ કરી લઈશું, એટલે કે હવે આપણે ગરમ કરવાનું છે ઓઇલ. એના પછી આપણે એડ કરીશું થોડા રાઈના દાણા, જીરું અને રાઈ પ્રોપરલી તતડી જાય એના પછી આપણે હિંગ એડ કરીશું, કેમ કે હિંગ ખૂબ જ જરૂરી છે ને હું દરેક વસ્તુ કોઈ પણ રેસીપી બનાવું કે કોઈ પણ સબ્જી બનાવું હું હિંગનો યુઝ કરું છું. હવે જે આપણે કટ કરેલી જે અરબી હતી ને અરબીને આપણે આવી રીતે એડ કરી લઈશું અને એડ કરીને સરસ રીતે આને મતલબ કે ચલાવી લઈશું. હવે એની સાથે આપણે બધા નોર્મલ મસાલા જે રૂટીન મસાલા છે એડ કરી લઈશું, જેમ કે હળદર, ધાણા જીરું, મરચું, મીઠું, ગરમ મસાલો બધું એડ કરી લઈશું થોડું, જે પ્રમાણે આપણે ટેસ્ટ જોઈએ છે એ પ્રકારે આપણે એના અંદર મસાલા બધાને એડ કરવાના છે. સિમ્પલ રેસીપી છે. તમને એમ થતું હશે કે આ રેસીપી પણ કોઈ શેર કરવાની વસ્તુ છે, પણ સિરિયસલી ઘણા લોકો છે જેમને આ કદી ઘરે એમના બનાવી પણ નથી, ખાધી પણ નથી, ટેસ્ટ પણ નથી કર્યો અને કયા મેથડથી બનાવવામાં આવે છે ને એ પણ નથી ખબર. તો એ જ કારણથી હું આજે આ રેસીપી તમારા સાથે શેર કરું છું. અને હા, મને ખાલી કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા કે તમારા જે જગ્યાએ તમે રહો છો, એટલે કે જે પણ સ્ટેટમાં તમે રહો છો, તમારા ત્યાં આ સબ્જીને શું કહેવામાં આવે છે. હવે થોડી આપણી સબ્જી એકદમ રેડી થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દઈશું અને મેથી, એટલે કે કસૂરી મેથીને મેં થોડી ક્રશ કરીને એની અંદર એડ કરી છે, જેના કારણે એનો જે ટેસ્ટ છે ટેસ્ટ પણ સરસ આવશે અને એનો જે અરોમા છે ને અરોમા પણ સરસ આવશે. વધારે નહીં, ખાલી 1 ચમચી એડ કરી છે. આવી રીતે સરસ રીતે હવે એક વખત ફરી મિક્સ કરી લેશો અને ગેસની ફ્લેમને આપણે ઓલરેડી ઓફ કરી દીધી હતી. હવે ગરમા ગરમ સબ્જીને આપણે પરોસીશું રોટી સાથે, પરાઠા સાથે, બધા સાથે સરસ લાગે છે. તો આ મેથડથી એક વખત બનાવવાનું ના ભૂલતા ને. રેસીપી ગમી હોય તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને રેસીપી તમે ફર્સ્ટ વખત જોઈ રહ્યા છો, મારી ચેનલ ઉપર ફર્સ્ટ વખત છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખાઓ પીઓ ખુશ રહો. જય શ્રી રામ.